હેલો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે 23મા હપ્તા વિશે વાત કરવાની છે. 23મો હપ્તો આજે રાત્રે આવશે, એટલે કે આજે તારીખ થઈ છે 7/6/2026 ને વાર થયો છે રવિવાર. આજે રાત્રે 23મો હપ્તો તમામે તમામ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. સાથે કયા ખેડૂતોને હપ્તો મળશે, કયા ખેડૂતોને હપ્તો નહીં મળે, અને હપ્તો ના મળે તો શું કરવું, અને હપ્તો મેળવવા માટે શું કરવું, આ તમામે તમામ માહિતી તમને આજના વિડીયોના માધ્યમથી આપવાની છે. અને સાથે આજે રાત્રે વાવાઝોડું ભૂકા બોલાવવાનું છે, ફરી લોકડાઉન લાગશે એના અંગે પણ માહિતી આપવાની છે. તો આજનો વિડીયો ઇમ્પોર્ટન્ટ બનવાનો છે, તો આજનો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો. આજનો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો, અને કમેન્ટમાં ખાસ જણાવજો કે તમને અત્યાર સુધી પીએમ કિસાન યોજના અંતર્ગત કેટલા હપ્તા નથી મળ્યા, કેટલા હપ્તાથી તમે બાકાત રહી ગયા છો, અને સાથે તમને 22મો હપ્તો મળ્યો તો કે નતો મળ્યો એ પણ કમેન્ટ કરજો. અને મળ્યો હોય તો કેટલા રૂપિયાનો 22મો હપ્તો તમને મળ્યો તો એ પણ કમેન્ટ કરીને ખાસ જણાવજો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે કયા ખેડૂતો હપ્તાથી બાકાત છે અને કયા ખેડૂતોને કેટલા રૂપિયાનો હપ્તો મળ્યો છે. તો વિડીયોની શરૂઆત કરી લઈએ. સૌપ્રથમ આપણે અહીંયા વાત કરીશું તો પીએમ કિસાન યોજના શું છે. તો ઘણા બધા મિત્રો અહીંયા પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ લે છે, અને અમુક મિત્રો હવે લાભ લેવા માંગે છે. તો એમના માટે આ ટોપિક ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે પીએમ કિસાન યોજના શું છે. સૌપ્રથમ ટૂંકમાં વાત કરી લઈએ તો પીએમ કિસાન યોજના વિશે. તો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે શરૂ કરવામાં આવેલી આ યોજના હેઠળ દર વર્ષે 6,000 આપવામાં આવે છે. મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી, અને આ યોજના અંતર્ગત દર વર્ષે ખેડૂતોને 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ રકમ ખેડૂતોના બેંક ખાતામાં 3 હપ્તામાં જમા કરવામાં આવી છે, એટલે કે આ જે રકમ છે એ ખેડૂતોના બેંક ખાતામાં 3 હપ્તામાં જમા કરવામાં આવે છે. દર 4 મહિને 2,000 સીધા ડીબીટીના માધ્યમથી ખેડૂતોના બેંકમાં જે છે જમા કરવામાં આવે છે. એટલે કે જ્યારે પણ દર 4 મહિને, એટલે કે દર 4 મહિને 2,000 રૂપિયા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આ યોજનાનો લાભ દેશના કરોડો ખેડૂતો લઈ રહ્યા છે. અત્યારે પણ આ યોજનાનો લાભ ઘણા બધા ખેડૂતો લઈ રહ્યા છે. 23મા હપ્તા અંગે શું અપડેટ છે, તો હવે સૌથી મહત્વની વાત છે. ઘણા ખેડૂતો પૂછે છે કે 23મો હપ્તો ક્યારે આવશે. સરકાર તરફથી સત્તાવાર તારીખ જાહેર થયા પછી જ ચોક્કસ તારીખ જાણી શકાશે. એટલે કે હજુ સુધી સરકાર દ્વારા કોઈ ચોક્કસ તારીખ જાહેર કરવામાં નથી આવી. સત્તાવાર માહિતી પણ અહીંયા જાહેર કરવામાં નથી આવી કે 23મો હપ્તો ક્યારે આવશે. પરંતુ અગાઉના હપ્તાઓના સમયપત્રકને જોતા આગામી હપ્તો નિર્ધારિત સમયગાળા દરમિયાન જમા થવાની શક્યતા રહેલી છે. એટલે કે આગળ જે હપ્તા આપણને મળ્યા હતા એના સમયપત્રક જોવા જઈએ તો એ જ પ્રમાણે આપણો હપ્તો હવે ટૂંક સમયની અંદર મળી જશે. ખેડૂતોએ કોઈ પણ અફવાઓ પર વિશ્વાસ ન કરવો, અને માત્ર સત્તાવાર માહિતી પર જ ભરોસો કરવો. એટલે ખેડૂતોને જે છે એક સલાહ પણ આપવામાં આવે છે કે જે પણ અફવાઓ હોય તેના ઉપર વિશ્વાસ ન કરવો, અને સરકાર દ્વારા જે ઓફિશિયલ અપડેટ કરવામાં આવે એના ઉપર જ વિશ્વાસ કરવો. તો કોને મળશે 23મો હપ્તો, એ ઘણા બધા મિત્રો કમેન્ટ કરી રહ્યા હતા કે કોને કોને 23મો હપ્તો મળશે, કેવી રીતે ચેક કરવું. તો 23મા હપ્તાનો લાભ જે છે તેમને જ મળશે જેમને નીચેના કામ પૂર્ણ કર્યા હશે. એટલે કે કેવાયસી પૂર્ણ કરેલું હોવું જોઈએ, આધાર નંબર બેંક ખાતા સાથે જોડાયેલો હોવો જોઈએ, જમીનના જે છે રેકોર્ડનું વેરિફિકેશન પૂર્ણ થયેલું હોવું જોઈએ, અરજીમાં નામ, જન્મ તારીખ અને અન્ય વિગતો સાચી હોવી જોઈએ. જો આમાંથી કોઈ પણ માહિતી ખોટી હશે તો તમારો એ હપ્તો અટકાવી દેવામાં આવશે. એટલે કે આ જ બધી જે માહિતી છે એ તમામે તમામ માહિતી સાચી હોવી જોઈએ. વાત કરીએ તો ઈ કેવાયસી કેમ જરૂરી છે. ઘણા બધા મિત્રો પૂછતા હોય છે કે કેવાયસી શા માટે જરૂરી છે. તો ઘણા ખેડૂતો હપ્તા માત્ર ઈ કેવાયસી ના કારણે જ અટકી જાય છે. એટલે કે ઘણા બધા ખેડૂતોના જે હપ્તા છે એ ઈ કેવાયસી અટકી જતા હોય છે. જો તમે હજુ સુધી ઈ કેવાયસી નથી કરાવ્યું તો તરત કરાવી લો. તમે ઘરે બેઠા પીએમ કિસાન પોર્ટલ પર અથવા નજીકના સીએસસી સેન્ટર પર જઈને પણ ઈ કેવાયસી કરાવી શકો છો. ઈ કેવાયસી પૂર્ણ થયા પછી જ તમારા ખાતામાં હપ્તો આવશે. એટલે કે હજુ પણ તમારું ઈ કેવાયસી બાકી હોય તો કેવાયસી કરાવી લો, અન્યથા તમારો હપ્તો અહીંયા અટકી જશે. વાત કરીએ હવે આગળ તો તમારું નામ યાદીમાં છે કે નહીં એ કેવી રીતે ચેક કરવું. એટલે કે લાભાર્થી યાદી લિસ્ટ, જેને બેનિફિશરી લિસ્ટ કહેવામાં આવે છે, એ લિસ્ટમાં તમારું નામ છે કે નહીં કેવી રીતે ચેક કરવાનું છે. જો તમને જાણવા માંગતા હોય કે તમારું નામ લાભાર્થી યાદીમાં છે કે નહીં, તો તમારે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પર જઈને બેનિફિશરી લિસ્ટ વિકલ્પ પસંદ કરવાનો છે. ત્યાં રાજ્ય, જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરીને ગેટ રિપોર્ટ પર ક્લિક કરવાનું છે, અને ત્યારબાદ તમારા ગામના લાભાર્થીઓની યાદી તમને દેખાશે. એમાંથી તમારું નામ શોધી લેવાનું છે. એમાં નામ હોય તો તમને 100% હપ્તો મળશે. તો આજનો આ વિડીયો આપણે પૂર્ણ કરીશું. આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમે આ પ્રિય ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અને કમેન્ટમાં ખાસ જણાવજો આજનો વિડીયો તમને કેવો લાગ્યો. મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.